ઓરિસ્સાથી 22 કિલો ગાંજો લઈને આવેલી મહિલા સહિત 3 આરોપીઓને અમદાવાદ એસઓજીની ટીમે ઝડપી લીધા છે। આ ત્રણેય આરોપી રાયપુરથી ગાંજાનો જથ્થો લઈને વડોદરા સુધી ટ્રેનમાં આવ્યા હતા અને વડોદરાથી ભાડે કેબ કરીને અમદાવાદ આવ્યા હતા। ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે વટવા સદભાવના 4 રસ્તા પાસેથી આસિફ શેખ, અફરોજ ખાન પઠાણ અને સાજિયા સૈયદને ઝડપી લઈ તેમની પાસેથી 22 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। અમદાવાદ શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં 18 વર્ષીય યુવકના મોતની દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતો 18 વર્ષીય તનય પટેલ આજે વહેલી સવારે એક્ટિવા લઈને ડીપીએસ સ્કૂલ જવા નીકળ્યો હતો। ત્યારે સિલજ સર્કલ નજીક પૂરપાટ ઝડપે આવેલા ટ્રક ચાલકે ટક્કર મારતા તનય પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી છે। સરકારના સાંસદો અને ધારાસભ્યો માટે હજુ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ છે, તો સરકારી કર્મચારીઓ માટે શા માટે દબાણપૂર્વક નવી પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે, એવા સવાલ સાથે દેશભરના સરકારી કર્મીઓ આવતીકાલે રેલીમાં જોડાશે, જેમાં નવી પેન્શન સ્કીમ હેઠળ રાજકોટ જિલ્લાના 6000 સહિત ગુજરાતના 1.5 લાખ જેટલા સરકારી કર્મચારીઓ પણ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ ઉઠાવશે। આ માટે સરકારી કર્મચારીઓ દ્વારા 1 ઓગસ્ટથી 25 નવેમ્બર સુધી ઉપવાસ તેમજ ટ્વિટર અભિયાન અને દિલ્હીમાં ધરણા સહિતના કાર્યક્રમો કરવામાં આવશે।